મજામાં બાળકો? એકમ વર્તુળ થઈ ગયું સરસ રીતે તૈયાર? ફર્સ્ટ ક્લાસ. સમજાઈ ગયું છે ને બધાને? કોઈને કંઈ ખ્યાલ ના આવ્યો હોય તો મેસેજ કરતા રહેજો. હો, આવી ગયો છે બધાને ખ્યાલ? આજ હાલ પૂરતું એક છેલ્લી વાર એકમ વર્તુળ દોરું છું, હાલ પૂરતું. હો, પછી સૂત્ર આધારિત દાખલા શરૂ થઈ જશે. ઓકે, જુઓ. ઓકે, આ એકમ વર્તુળ છે. એક્સ અક્ષ વાય અક્ષ. હવે તો તમને બી આવડી ગયું છે. એ ડેશ, બી બી ડેશ. અહીંયા આગળ ખૂણો 0, આ π/2, આ પાઈ, આ 3π/2, આ 2π. હવે તો વ્યાપક બી આવડી ગયેલું છે. આ 1π, 2π, π/2 થી 4નો તફાવત, 3π/2 થી 4નો તફાવત. હવે જુઓ, આના આધારે આ જે 4 ચરણ છે, આજ મારે એ બતાવવાના છે. ઓકે, જો આ પહેલું ચરણ છે, બે રીતે લખાય. π/2 માઇનસ એક્સ કહું તો બી પહેલું ચરણ થાય. π/2 માઇનસ એક્સ એનો અર્થ પહેલું ચરણ. અથવા 2π, 0 પ્લસ તો લખાય નહીં ને, 2π થી જોવું પડે. 0માં તો તમને ખબર પડે 30, π/6 હોય તમને ખબર પડે પહેલું ચરણ. પણ 2π પ્લસ π/6 હોય તો કે તો પણ પહેલું ચરણ. એટલે આ 2π પ્લસ એક્સ પહેલું ચરણ. ટૂંકમાં પહેલું ચરણ બે રીતે દર્શાવાય. π/2 માઇનસ એક્સ તો બી પહેલું ચરણ, 2π પ્લસ એક્સ તો બી પહેલું ચરણ. એ જ રીતે આ બીજું ચરણ તમે જોઈ લ્યો. π/2 પ્લસ એક્સ હોય તો બીજું ચરણ થાય. આ π/2 પ્લસ એટલે બીજું ચરણ. અથવા પાઈ એમાંથી એક્સ બાદ કરું તો પણ બીજું ચરણ. એ જ રીતે ત્રીજું ચરણ, આ પાઈ એમાં એક્સ ઉમેરું તો ત્રીજું ચરણ. અથવા અહીંયા 3π/2 છે, એમાંથી એક્સ બાદ કરું તો પણ ત્રીજું ચરણ. પાઈ પ્લસ તો ત્રીજું, 3π/2 માઇનસ તો બી ત્રીજું. એ જ રીતે આ જો 3π/2 પ્લસ તો ચોથું ચરણ. અથવા 2π માઇનસ તો પણ ચોથું ચરણ. 3π/2 પ્લસ ચોથું ચરણ, 2π માઇનસ તો પણ ચોથું ચરણ થાય. તો આ પહેલી વાર જે પરિભ્રમણ કરીએ એમાં 4 ચરણ આ બતાવું ને, એટલે આના આધારે તમને હું એક બીજી વસ્તુ બી સમજાવી શકું. પહેલાં તો આ જોઈ લો. આ ખ્યાલ આવી ગયો બધાને? હવે સાંભળો, તમને યાદ છે કે આ π/2 માઇનસ એક્સ કર્યું તો આનો અર્થ શું થયો? π/2 એટલે એકમ વર્તુળ આ બિંદુ બી. ટૂંકમાં હું એવું કહું કે પહેલાં આ પોઈન્ટ પકડવાનો, π/2, પાઈ, 2π, 3π/2 એ પોઈન્ટ. તો કે એકમ વર્તુળમાં 4 પોઈન્ટ હોય, એ ડેશ, બી બી ડેશ. તો કે π/2 પહેલું આ લઉં તો કે આ બી. હવે હું તમને એવું શીખવાડીશ કે જો એમાં પ્લસ થાય, પ્લસ, તો આ જે હોય ત્યાંથી આગળ જવાનું, આમ એના પછીનું ચરણ જવાબમાં આવે. અને જો એમાં માઇનસ હોય તો એની પહેલાંનું ચરણ જવાબમાં આવે. શા માટે આમ લીધું મેં? તો કે પરિભ્રમણ હું તમને એન્ટી ક્લોકવાઇઝ જ બતાવું છું. પરિભ્રમણ કઈ દિશામાં બતાવું છું? એન્ટી ક્લોકવાઇઝ, ધન ખૂણો જ બતાવું છું. ઋણનો હું ઉપયોગ જ નહીં આવવા દઉં. થાય ખરું ઋણમાં પણ આપણે ઉપયોગ નહીં થવા દઈએ દાખલામાં. એટલે હું માત્ર તમને એન્ટી ક્લોકવાઇઝ બતાવું છું. જુઓ π/2 ફરીએ છીએ આમાં, જો એન્ટી ક્લોકવાઇઝ એટલે અહીંયા આવ્યું. હવે જો એમાં પ્લસ હોય તો એના પછીનું, માઇનસ હોય તો એની અગાઉનું, એની પહેલાંનું ચરણ. ક્લિયર? એ જ રીતે પાઈ તો અહીંયા આવ્યો, પણ આમ એન્ટી ક્લોકવાઇઝ. જો પાઈમાં પ્લસ હોય તો એના પછીનું ચરણ, માઇનસ હોય તો એની આગળનું ચરણ. 3π/2 તો કે અહીંયા પોઈન્ટ આવ્યો. ફરીએ છીએ આમ, એટલે પ્લસ કરું તો એની પછીનું ચરણ, એટલે આ ચોથું આવી ગયું, જોઈ લો. માઇનસ કરું તો એની પહેલાંનું ચરણ, એટલે ત્રીજું આવી ગયું, જોઈ લો. એ જ રીતે અહીંયા આવ્યો 2π. 2π માઇનસ કરું તો એની પહેલાંનું ચરણ, એટલે ચોથું. પ્લસ કરું તો એની પછીનું ચરણ, એટલે પહેલું. ટૂંકમાં આ જે હોય એને હું તમને એવું શીખવાડવા માગું છું કે આ જે પોઈન્ટ હોય
એકમ વર્તુળમાં 4 જ હોય, એ ડેશ બી બી ડેશ. ત્યાં આપણે આંગળી મૂકવાની, સીધી ખબર ના પડે ત્યારે. પછી જો એમાં પ્લસ હોય તો એની પછીનું ચરણ, આ બી π/2 પ્લસ હોય તો પછીનું, માઇનસ હોય તો એની પહેલાંનું. આ એ ડેશ આગળ પાઈ, પ્લસ હોય તો પછીનું, માઇનસ હોય તો અગાઉનું. એન્ટી ક્લોકવાઇઝ જ પછીનું ને પહેલાંનું. કઈ દિશામાં? એન્ટી ક્લોકવાઇઝ. આમ ફરતો હોઉં, અહીંયા આવું તો પહેલાંનું કવ એટલે આ આવી જાય, પછીનું કવ એટલે આવી જાય, તો ખબર પડે ને. આનો હું થોડો ઉપયોગ કરીશ આજે જ. હવે ઓકે, હવે જુઓ, તમે ક્યાંક 9-10 ધોરણમાં આવું ભણી ગયા હશો, 100% ભણી ગયા હશો. કોસ 90 - થીટા ભણી ગયા છો. થીટા જતો કે એક્સ લખતા હતા, એ ગમે તે લખાવો, એક્સ વાય થીટા આલ્ફા બીટા, ઘણા બધા અક્ષર છે ત્રિકોણમિતિમાં. ફરી વાર બોલ દઉં, એક્સ વાય થીટા આલ્ફા બીટા, બધું એક ખૂણો જ થાય. કોસ 90 - થીટા, અહીંયા અંશ લખતા હતા. હવે આપણે અંશ નથી લખતા, એટલે પહેલું એ બદલાવીશ. 90 એટલે આપણે શું લખશું? π/2 રેડિયન લખશું, બીજું કંઈ નથી, છે 90 જ. તમે આનું સૂત્ર બોલતા હતા, શું થાય? સાઇન થીટા બોલતા હતા. કોસ 90 - થીટા તો શું થાય? સાઇન થીટા. એ જ લખ્યું છું. tan 90 - થીટા શું થશે? કોટ થીટા. ઓકે, sec 90 - થીટા કોસેક થીટા થશે. ભણેલા જો આ 3 સૂત્રો, તો 6 થઈ ગયા. 3 લખ્યા એટલે થઈ ગયા 6. ખબર પડી ગઈ? યાદ આવી ગયું? પાકું? કોસ 90 - થીટા સાઇન, tan 90 - થીટા કોટ અને sec 90 - થીટા કોસેક. તો પછી ઊંધું, સાઇન 90 - થીટા કોસ, કોટ 90 - થીટા tan, કોસેક 90 - થીટા સેક. ટૂંકમાં સાઇન કોસ, tan કોટ અને sec કોસેક એકબીજામાં રૂપાંતર થાય. ભણી ગયા છો? આ થાય જ. એ ખરેખર તમને આ સૂત્ર ગોખાઈ દીધા હતા ને, એ અહીંયા છે સાચું. એને એમ કહેવાય આના પરથી કે અપૂર્ણાંક પાય હોય ને, અપૂર્ણાંક પાય, તો વિધેય બદલાઈ જાય. હવે એટલું જ બોલીશ. અપૂર્ણાંક પાય, અપૂર્ણાંક એટલે /2, બીજો કોઈ અપૂર્ણાંક ના હોય. π/2 સ્વરૂપ, એટલે એને હું બોલીશ ગુજરાતીમાં અપૂર્ણાંક પાય, /2 સ્વરૂપ હોય તો વિધેય બદલાઈ જાય. હવે એટલું જ બોલવાનું. કારણ શું બદલાય તો તમને ખબર છે. કોસ હોય તો સાઇન થાય, સાઇન હોય તો કોસ, ટેન હોય તો કોટ થઈ જાય, કોટ હોય તો ટેન, સેક હોય તો કોસેક થઈ જાય, કોસેક હોય તો સેક થઈ જાય. ઓકે, અપૂર્ણાંક પાય વિધેય બદલાઈ જાય. તમે ખાલી આ 3 જ ભણેલા છો. હવે હું તમને આ 3 લખીશ, પણ કંઈક અલગ લખીશ. ઓકે, આ 3 લખ્યા. સાંભળજો, શીખવાનું છે ખાલી આટલું નહીં, એ તો ભૂલી જાવ. એ હતું, આવડે છે, સરસ. હવે નવું શીખવાનું છે. અપૂર્ણાંક પાય વિધેય બદલાઈ જાય. તમને ખબર છે સાઇન હોય તો શું થઈ જાય? કોસ. તમે કહો સર આવડે, હવે તમે આટલું કહી દીધું એટલે આવડે ને. સરસ, આવડે, સારી વસ્તુ છે. સાઇન 3π/2 માઇનસ થીટા તો શું થઈ ગયું? કોસ થીટા. વિધેય બદલાઈ ગયું. અપૂર્ણાંક પાય વિધેય બદલાઈ જાય. જ્યાં હતું એ જ છે. પણ અહીંયા શું હતું? તમને જે ગોખાવી દીધું ને સૂત્ર, એમાં કે π/2 માઇનસ લખીએ. π/2 માઇનસ લખવું એટલે કયું ચરણ આવે? પહેલું. હાલ જ આપણે શીખા. π/2 માઇનસ એટલે કયું ચરણ થાય? પહેલું. પહેલા ચરણમાં બધા જ ત્રિકોણમિતિય વિધેય કેવા હોય? ધન. એટલે આ મૂકી દેતા હતા. પણ 2 શરત હોય. એક, અપૂર્ણાંક પાય હોય એટલે વિધેય બદલાઈ જાય. ઓકે. હવે બીજી શરત, નિશાની. અહીંયા નિશાની મૂળ વિધેયની. જોજો, હું વિધેય નહીં બોલું, હું શું બોલીશ? મૂળ વિધેય. ખાસ યાદ રાખજો. એટલે આ રકમમાં આપ્યું હોય ને એને મૂળ વિધેય કહેવાય. બદલાઈને આવે એ નહીં જોવાનું. કોની? મૂળ વિધેયની નિશાની, એટલે કે રકમમાં જે હોય ને એની નિશાની જોવાની.
નિશાની આ મૂળ વિધેયની ચરણના આધારે મૂકવાની. 3π/2 હમણાં જ મેં તમને શીખવાડ્યું આવી રહ્યું. માઇનસ એટલે એની પહેલાંનું ચરણ, એટલે આ કયું ચરણ બતાવે? ત્રીજું. આવી રહ્યું અહીંયા લખેલું છે. 3π/2 એટલે બી ડેશ, માઇનસ એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં સાઇનની જે નિશાની હોય ને એ અહીંયા મૂકવાની. યાદ કરો, નિશાની ભણી ગયા, હવે બધું ભેગું કામમાં આવે. ઓલ એસ ટી સી, ટેન સિવાય બધું ઋણ. ટૂંકમાં ત્રીજા ચરણમાં સાઇન ઋણ હોય તો આ માઇનસ કોસ થીટા થાય. આ નવું શીખવાનું છે, આટલું તમે તૈયાર કરેલું છે. ક્લિયર? નિશાની મૂળ વિધેયની ચરણના આધારે મૂકવાની. કે આ કયું ચરણ બતાવે એ જોવાનું, એમાં મૂળ વિધેયની નિશાની કેવી હોય એ જોવાનું, એ નિશાની અહીંયા આપવાની. કોટ તો બદલાઈને ટેન તો થાય જ, સરસ રીતે થઈ ગયું ટેન. પણ ફરી 3π/2 આવી રહ્યું. માઇનસ કયું ચરણ આવ્યું? ત્રીજું. ત્રીજા ચરણમાં ઓલ એસ ટી, ટેન ધન હોય એટલે કોટ કેવું થાય? ધન થાય. આ મૂળ વિધેય ધન હોય, એનું વ્યસ્ત ધન થાય. મૂળ વિધેય ધન તો આની નિશાની ધન, એટલે આ +tan θ આવે. હવે અહીંયા એક વસ્તુ બદલાવું, જોજો. આ પ્લસ કરું, આ પ્લસ હોય તોય બદલાય, માઇનસ હોય તોય બદલાય. ઓકે, અપૂર્ણાંક પાય એટલે વિધેય બદલાય. કોસેક છે તો શું થઈ ગયું? સેક. 3π/2 એટલે ફરી આવી રહ્યું આ બી ડેશ. પ્લસ એટલે પછીનું ચરણ તો ચોથું. ચોથા ચરણમાં કોસેકની નિશાની ઓલ એસ ટી સી, સી એટલે કોસ છે હો ભાઈ, એટલે કોસ અને સેક ધન હોય, બાકી બધા ઋણ હોય. તો આ મૂળ વિધેય કોસેક ઋણ હોય તો નિશાની શું આવે? માઇનસ. જો હું મૂળ વિધેય બોલું ને, એ ક્યાંક તમને એમ થાય કે સર એ તો એ જ થતું હતું, અસર ના કરી. આમાં અસર કરે. જુઓ, ચોથા ચરણમાં સેક ધન હોય એટલે ખાસ ધ્યાન રાખવું પડે. નિશાની કોની મૂકું છું? આ માઇનસ મૂળ વિધેય કોસેકની. એ જ રીતે હવે આ પાછું લઉં, આ કોસ π/2 + θ, તો આ π/2 સ્વરૂપ અપૂર્ણાંક પાય, વિધેય બદલાઈ ગયું. કોસ બદલાય એટલે સાઇન થાય. π/2 એટલે બી, પ્લસ એટલે એના પછીનું ચરણ, ટૂંકમાં કયું ચરણ? બીજું. બીજા ચરણમાં કોસની નિશાની આ મૂળ વિધેયની ઓલ એસ, સાઇન સિવાય બધા ઋણ હોય, કોસ ઋણ હોય. જો બીજા ચરણમાં સાઇન ધન હોય પણ નિશાની કોની આપું છું? મૂળ વિધેયની. એટલે ધ્યાન રાખીને બોલવું પડે. એ જ રીતે આ 10 π/2 + θ, તો બદલાય તો ગયું, કોટ થઈ ગયું. ઓકે, π/2 પ્લસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં 10, સાઇન સિવાય બધા ઋણ હોય તો આ નિશાની શું થાય? માઇનસ. અને આ છેલ્લું સેક લઉં ત્યારે ફરી 3π/2 લઈ લઉં તો વિધેય તો બદલાઈ ગયું, થઈ ગયું કોસેક. પણ કયું ચરણ? 3π/2 પ્લસ ચોથું. ચોથા ચરણમાં સેક મૂળ વિધેય ધન હોય તો આ નિશાની ધન. જુઓ, ચોથામાં કોસેક ઋણ હોય પણ આ મૂળ વિધેય સેક ધન છે, એટલે ખાસ શું યાદ રાખશું? નિશાની મૂળ વિધેયની. બીજું, આ π/2 3π/2 આગળથી બદલાય, એનો અર્થ હું બોલું છું એ કરવાનો. અપૂર્ણાંક પાય /2 સ્વરૂપ હોય એટલે વિધેય બદલાય. પછી અહીંયા તમે 101π/2 લખો ને અહીંયા 1037π/2 લખો તોય વિધેય બદલાય. અને નિશાની ચરણના આધારે મૂકવાની. અને અહીંયા કંઈક મોટો આંકડો હોય તો ચરણ કેમ નક્કી કરાય એ મેં તમને અગાઉના લેક્ચરમાં શીખવાડી દીધું. ખાસ એક પોઈન્ટ આપ્યો હતો કે પોઈન્ટ પહેલાંની સંખ્યા બેકી હોય તો બી અને એકી સંખ્યા હોય તો બી ડેશ, એટલે ચરણ પછી નક્કી થઈ જાય. જ્યાં પોઈન્ટ મૂકો પછી જો અહીંયા પ્લસ હોય તો એની પછીનું ચરણ, માઇનસ હોય તો એની પહેલાંનું. અહીંયા પોઈન્ટ મૂકો, પ્લસ હોય તો પછીનું, માઇનસ હોય તો પહેલાંનું. અહીંયા પોઈન્ટ મૂકો, પ્લસ હોય તો પછીનું, માઇનસ હોય તો પહેલાંનું.
અહીંયા પોઈન્ટ મૂકો, પ્લસ હોય તો પછીનું, માઇનસ હોય તો પહેલાંનું. બોલો ખ્યાલ આવે? જે તમે આ સૂત્ર તૈયાર કરેલા હતા ને એ ખરેખર આ હતું. ખ્યાલ આવી ગયો? આ મેં એક મુદ્દો લીધો, અપૂર્ણાંક પાય હોય તો વિધેય બદલાઈ જાય, જે તમને આવડતું હતું થોડુંક, એમાં મેં ડિટેલ આગળ શીખવાડી દીધી. હવે અપૂર્ણાંક નહીં પૂર્ણાંક પાય હોય એ અને એ ડેશ, તો શું થાય? આ લખી લ્યો, પછી એ શીખવાડું. ચાલો, અપૂર્ણાંક પાય આવડી ગયું. આ તો રાખેલું જ છો, આ તો જોઈએ છો. હવે બાજુમાં પૂર્ણાંક પાય, cos પાઈ માઇનસ થીટા. ઓકે, સાઇન થીટા. પૂર્ણાંક પાય હોય વિધેય ના બદલાય, અપૂર્ણાંક પાય હોય વિધેય બદલાય, પૂર્ણાંક પાય હોય વિધેય ના બદલાય, જે હોય એ જ રહે. પૂર્ણાંક પાય એટલે 1 પાય 2 પાય 3 પાય 4 પાય બધા પૂર્ણાંક. ટૂંકમાં એકમ વર્તુળ પરના આ બે બિંદુ એ ને એ ડેશ. અપૂર્ણાંક પાય એટલે બી અને બી ડેશ, પૂર્ણાંક એટલે એ ને એ ડેશ. વિધેય ના બદલાય, પણ નિશાની મૂળ વિધેયની ચરણના આધારે મૂકવી પડે. એ નિયમ કોમન. આ પાય ક્યાં આવશે? એ ડેશ, એકી પાય એટલે અહીંયા રાખો. માઇનસ એટલે પહેલાંનું, તો કે બીજું ચરણ. પ્લસ તો કે પછીનું, એટલે ત્રીજું ચરણ. ટૂંકમાં અત્યારે આ બીજું ચરણ છે. બીજા ચરણ, સોરી હું બોલું છું વિધેય ના બદલાય ને અહીંયા બદલું. જુઓ આવું થાય. હે, તમે કોઈ બોલતાય નહીં, બોલતા જાઓ. આ કોસ છે તો કોસ જ રહીએ. બીજા ચરણમાં કોસ મૂળ વિધેય ઓલ એસ, સાઇન સિવાય બધા ઋણ હોય તો માઇનસ સાઇન 3 પાઈ પ્લસ થીટા. પૂર્ણાંક પાય વિધેય ના બદલાય, સાઇન થીટા છે તો સાઇન થીટા જ રહેશે. 3 પાય એકી પાય તમને ખબર જ છે એ ડેશ આગળ આવે, એટલે અહીંયા પ્લસ એટલે આગળ પછીનું ચરણ, તો કે આ ત્રીજું. ત્રીજા ચરણમાં સાઇન મૂળ વિધેય ઋણ હોય તો આ નિશાની માઇનસ. 10 2 પાઈ પ્લસ થીટા, વિધેય ના બદલાય, ટેન થીટા. 2 પાઈ એટલે બેકી પાય એટલે એ, પ્લસ એટલે એની પછીનું ચરણ એટલે પહેલું. પહેલા ચરણમાં ટેન ધન હોય તો આ ધન. કોટ 2 પાઈ માઇનસ થીટા, આ 2 પાઈની બદલે 4 પાઈ કરી દો. ઓકે, બેકી પાય એટલે એ, પ્લસ તો પછીનું, માઇનસ તો પહેલાંનું. આની માઇનસ છે એટલે પહેલાંનું ચરણ, તો આ એની પહેલાંનું ચરણ કયું? ચોથું. ચોથા ચરણમાં કોટ, સી એટલે કોસ છે, ઋણ હોય. જો ફરી આ ઓલ એસટીસીમાં સી શું છે? કોસ. કોસેક કે કોટ નથી, ખાસ ધ્યાન દોરું છું. સી એટલે કોસ, તો કોસેક સિવાયના બધા ઋણ, એટલે કોટ ઋણ હોય તો નિશાની માઇનસ. સેક 7 પાઈ ઓછા થીટા વત્તા લખું. ચાલો, પૂર્ણાંક પાય વિધેય ના બદલાય, સેક. ઓકે, 7 પાઈ. 7 પાઈ એટલે એકમ વર્તુળ પર કયું બિંદુ? એ ડેશ. પ્લસ છે એટલે એની પછીનું ચરણ ત્રીજું. ત્રીજા ચરણમાં 10 સિવાય બધા ઋણ, એટલે આ સેક ઋણ હોય તો નિશાની માઇનસ. અને છેલ્લું કોસેક 10 પાઈ. 10 પાઈ બેકી પાઈ તો એ, પ્લસ કરું તો પછીનું એટલે પહેલું થાય, માઇનસ હોય તો પહેલાંનું એની, એટલે આ ચોથું થાય. ચોથા ચરણમાં કોસેક ઋણ હોય, માઇનસ. બોલો ખ્યાલ આવી ગયો? 2 નિયમ ખાલી શીખવાડ્યા. અપૂર્ણાંક પાય વિધેય બદલાય, પૂર્ણાંક પાય વિધેય ના બદલાય, પણ બંને માટે નિશાની મૂળ વિધેયની ચરણના આધારે મૂકવાની.
તમે કહેશો સર આમાં તો બે વિધેય એક જ હોય, છતાંય હું બોલીશ મૂળ વિધેય, કારણ કે જ્યાં બદલાય ત્યાં ધ્યાન રાખવું પડે ને. એટલે હંમેશા શું બોલવાનું? નિશાની મૂળ વિધેયની ચરણના આધારે. જો આગલા લેક્ચરમાં બધી થિયરી હતી, આજે એટલી થિયરી લીધી. હવે દાખલા જોજો કેટલી વારમાં પૂરા થઈ જાય છે. 5-10 મિનિટ થશે, પણ આ જરૂરી છે. ઓકે, સરસ તૈયાર કરજો. દાખલા તો સહેલા જ છે. હવે જુઓ, સ્વાધ્યાય 3.2માં આપણે 5 દાખલા ગણેલા હતા. છઠ્ઠા દાખલાથી આ બધું સમજેલા છીએ, એની જરૂર પડશે. જુઓ, આનું મૂલ્ય શોધવું છે. સાઈન. તમારી પાસે કેલ્સી હશે, શું કરવાનું એ કહી દઉં. 765 એને 180થી ભાગવાના. હું પૂર્ણાંક પાય જ લઈ આવીશ. કિંમત શોધોમાં હું અપૂર્ણાંક પાય નહીં લઈ આવું. 180થી ભાગવાના. આ 765 તમારા કેલ્સી હોય. 18 4 72 720 થઈ ગયું. તમારે 4 પોઈન્ટ જવાબ આવે. કેલ્સીથી ભાગાકાર કરો એટલે આ 4 પૂર્ણાંક, નહીંતર આ સાદો ભાગાકાર કરી લેજો. ઓકે, આ 4 પૂર્ણાંક થઈ ગયા. તો એ આ રીતે દર્શાવાય. 4 ગુણ્યા 180 વત્તા 45. યાદ છે ને? આ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આવી રહ્યું ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ 180 એટલે યાદ કરો પાય. 180 એટલે શું થયું? પાય. તો આ 4 પાય બતાવે. કેટલું બતાવે? 4 પાય. કોઈને સીધું હજુ યાદ ના આવે પહેલો દાખલો જે, તો 4 પાય બેકી પાય એટલે આવી રહ્યું. આમ તો યાદ આવવું જોઈએ. બેકી પાય એટલે ને એકી પાય એટલે એડેસ. ઓકે, તો આ 4 પાય એટલે કયું બિંદુ થયું? એ. આ પૂર્ણાંક પાય તો વિધેય ના બદલાય એટલે sin 45. પૂર્ણાંક પાય વિધેય ના બદલાય sin 45. પણ 4 પાય એટલે એ. અહીંયા આવ્યા પ્લસ કરું, હાલત શીખવાડ્યું મેં, તો પછીનું ચરણ એટલે પહેલું. પ્લસ 45 છે એટલે પહેલું ચરણ. પહેલા ચરણમાં મૂળ વિધેય સાઈન, એની નિશાની પ્લસ હોય તો આ પ્લસ થાય sin 45. બોલો, ખ્યાલ આવે? આ રીતે ઉપયોગ કરવાનો છે. હવે કોઈ મને પૂછે કે સર આ ક્યાં ગયા, તો હું શું જવાબ આપું એનો? આગળના 2 લેક્ચર ના જોયા હોય, ખરખું તૈયાર ના કર્યું હોય, અને સીધો અહીં કોઈક પ્રશ્ન પૂછે કે સર આ 4 ગુણ્યા 180 ક્યાં ગયા, આ તો સીધા 45 આવી ગયા. હવે તમે મને કહો, હું એને શું જવાબ આપી શકું? ખ્યાલ આવે છે શું કહું છું? કે થિયરી જરૂરી હતી. આ તો 1 માર્કના દાખલા છે, પણ વચ્ચે ગમે ત્યાં ઉપયોગ આવે એ 4 માર્કનો દાખલો હોય, તો ત્યારે થોડી આ થિયરી વચ્ચે શીખવાડવા જવાય છે. 12મા ધોરણમાં ક્યાંક ઉપયોગ આવશે ત્યારે મારે આ થિયરી ચલાવવાની. તમે કંટાળી જાઓ. એટલે જ્યારે જે ટોપિક શીખીએ એનો બેઝ ત્યારે જ શીખી લેવો પડે. એટલે હવે કોઈનો પ્રશ્ન નથી ને કે આ 4 ગુણ્યા 180 ક્યાં ગયા? પૂર્ણાંક પાય વિધેય ના બદલાય એ નિયમ કીધો. આ 4 પાય વત્તા એટલે પહેલું ચરણ. પહેલા ચરણમાં મૂળ વિધેય સાઈન ધન હોય એટલે આ ધન. અને sin 45 એટલે 1/√2. 45નું મૂલ્ય આવડે ને? સાતમો દાખલો. કોસેક -14 હવે આ બુક હાથમાં જ રાખો. 1410. હવે જોજો, એક આપણે છેલ્લા લેક્ચરમાં શીખ્યા, આની અગાઉના. આ માઇનસ મેં તમને કીધું હતું, માઇનસનો હું ક્યાંય ઉપયોગ નહીં થવા દઉં. શું કામ? મેં તમને યુગ્મ વિધેય શીખવાડ્યું. કોસ અને સેક 2 યુગ્મ, બાકી બધા કેવા? અયુગ્મ. અને એનો અર્થ શું? તો કે આ માઇનસની નિશાની આગળ આવી જાય. કોસ અને સેક સિવાય બધે માઇનસની નિશાની આગળ આવી જાય. કોસ સેકમાં માઇનસ હોય તો પ્લસ કરી દેવાનું, એમને ભગવાન નામ લઈ. થઈ ગયું? આ માઇનસ આગળ આવી ગયા એટલે જુઓ, ક્યાંય માઇનસનો ઉપયોગ નહીં આવે. આ એકમ વર્તુળમાં ક્લોકવાઇઝનો ઉપયોગ નહીં આવે. મેં તમને આજે એન્ટી ક્લોકવાઇઝ જ શીખવાડ્યું, કારણ કે આવે જ નહીં ઉપયોગ.
કરવાનું જ નહીં, થાય ખરું હો, પણ બે ભેગા બોલીશ ને એટલે હમણાં કન્ફ્યુઝ થઈ જશો. એના કરતાં અત્યારે પહેલાં એક શીખી લ્યો. હા, પછી ભવિષ્યમાં ક્લાસમાં જ્યારે એવું જરૂર લાગે ને કે સર ઓલું શીખવું છે ત્યારે શીખવાડશું. અત્યારે કન્ફ્યુઝ નથી કરવા. હવે જુઓ, આ 1410 એને 180 થી ભાગવાના. 180 એટલે પાઈ ભાગવાના ફિક્સ 180 થી, એટલે અપૂર્ણાંક ના આવે. ફિક્સ રીતમાં જવાનું. હું તમને આપું છું એ જ. આમાં પ્રયોગ ના કરતા, કરો તો તમને જાતે આવડવું જોઈએ. 180 18 ગુણ્યા 8 144 થાય. આ 144 થી ઓછું છે, 7 થી ભાગ હાલવો જોઈએ. 0 7 8 56 5 12 આ 0 આ 11 માંથી 6 ગયા 5 150 વધે. હવે જુઓ, આ જે શેષ વધે ને એ 0 થી 90 ની વચ્ચેની સંખ્યા જ વધવી જોઈએ. અહીંયા સીધા 18 4 72 કર્યા, 45 વધી ગયા, કોઈ પ્રોબ્લેમ નહીં. અહીંયા 18 7 કર્યા ને તો શેષ 150 0 થી 90 ની વચ્ચે નથી ને, તો પછી આને 8 કરી દેવાના, એક સંખ્યા વધારી દેવાની. એટલે અહીંયા થશે 0 8 8 64 8 ને 6 14. આ બાદ કરું એટલે તમને દેખાય -30 દેખાય ને, પણ લખવાની એવી કંઈ જરૂર નથી હો. જોજો, લખવામાં તો તમને સમજાશે. અત્યારે તમને એવું થાય કે સાહેબ સાદા ભાગાકારમાં આવું ના હોય, મને ખબર ના હોય, પણ અત્યારે કરવાનું ત્રિકોણમિતિમાં સાદો ભાગાકાર નથી. આ 8 ગુણ્યા 180 એટલે આ તો પાઈ લખું છું, તો ખબર પડી કેટલા થયા 1440. એટલે આ શેષ -30 કહેવાય. એનો અર્થ અહીંયા -30 કરી દો. 1440 ઓછા 30 થઈ ગયા 1410. ક્લિયર? આ જે શેષ વધે એ 0 થી 90 ની વચ્ચેની જ સંખ્યા જોઈએ મારે, એ ફરજિયાત છે. એટલે હવે આને તમે શાંતિથી જોશો તો આ પાઈ છે, એટલે 8 પાઈ પૂર્ણાંક પાઈ. પહેલાં તો વિધેય ના બદલાય એટલે મેં કોસેક 30 લખી નાખ્યું. જોજો, આ ગુમ થઈ ગયા. વિધેય ના બદલાય, આ જે હોય થીટા કહેવાય, લખી નાખ્યો. હવે 8 પાઈ એટલે બેકી પાઈ. બેકી પાઈ એટલે ફરી ક્યાં આવે? એ આગળ. માઇનસ કરું તો એની પહેલાંનું ચરણ, પ્લસ કરું તો પછીનું, એટલે એની પહેલાંનું, એટલે આ ચોથું. ચોથા ચરણમાં કોસ સિવાય બધા ઋણ હોય, એટલે આ કોશક કેવું હોય? ઋણ. તો આ માઇનસ તો અહીંયાથી હતા, આ બદલાવું છું એની નિશાની ચરણના આધારે મૂકું તો આગળ માઇનસ મૂકવા પડે, એટલે માઇનસ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ. અને હવે કોશેક 30નું મૂલ્ય લગભગ બધાને આવડતું છે. સાઇન 30 કેટલા થાય ભાઈ? બોલો, 1/2. તો એનું વ્યસ્ત 2. ક્લિયર? હવે ભાગાકાર કાઢી નાખીએ, આ વર્તુળ કાઢીએ, બીજે ક્યાંક દોરશું. આઠમો દાખલો 10 19 પાઈ ભાગ્યા 3. જો અંશ માપ હતું એની રીત મેં તમને શું શીખવાડી? 180 થી ભાગવાનું. શેષ વધે કેવી હોવી જોઈએ? 0 અને 90 ની વચ્ચે. જો સીધી આવી જાય તો ઓકે, નહીંતર એક વધારે લઈને પછી એટલી બાદ કરી દેવાની, પણ આ સંખ્યા 0 થી 90 ની વચ્ચે હોવી જોઈએ. બે દાખલામાં એક એક વસ્તુ આવી જ ગઈ છે. સરસ. હવે આ પાઈ સ્વરૂપ આપ્યું તો આ તો સાવ સહેલું. 10 છેદમાં કેટલા છે? 3. ભાગો 3 થી. 3 6 18, નાનો ભાગાકાર જો. શેષ કેટલી વધે? 1. 3 ગુણ્યા 6 18 પાઈ. એક શેષ. બસ એ સીધું લખી દેવાનું આમ. ઓકે. 10 આ બંનેના છેદમાં અલગ, તો 3 ગયા 6 પાઈ વત્તા પાઈ બાય 3. આના છેદમાં લખું એટલે 3 3 ગયા 6 પાઈ વત્તા પાઈ બાય 3. તો આમાં સીધું આવી ગયું. જો પૂર્ણાંક પાઈ, વિધેય ના બદલાય. જો એકમ વર્તુળ વગર બોલું, સાંભળજો. 6 પાઈ એટલે બેકી પાઈ. બેકી પાઈ એટલે એકમ વર્તુળ પર એ. પ્લસ હોય તો એની પછીનું એટલે પહેલું ચરણ, માઇનસ હોય તો એની પહેલાંનું એટલે ચોથું ચરણ. ધીમે ધીમે તમને બી આમ ખબર પડી જશે, દર વખતે નહીં દોરવું પડે. અને જરૂર લાગે તો આમ રફમાં આમ બતાવવાનું. આવી રહ્યું.
બેકી પાય એટલે પ્લસ તો કે પહેલું, માઇનસ તો કે ચોથું. અત્યારે પ્લસ છે પહેલું, પહેલા ચરમાં ટેન ધન હોય એટલે આ ધન. ટેન 60ની કિંમત મૂકી દેવાની. આવડે છે? ટેન 60 √3 થશે. નવમો દાખલો, સાઇન -11 પાઈ ભાગ્યા 3. જો માઇનસ આવ્યા, આપણે ના જ છો માઇનસની તો. કોસ અને સેક યુગ્મ વિધેય, બાકી બધા અયુગ્મ. માઇનસ અંદર હોય તો આગળ મૂકી દેવાના. આગળ આવી ગયા. ભાગી જુઓ 11 ને 3થી. 3 તેરી 9 તો 2 વધે 2. અહીંયા જ્યારે પાઈ સ્વરૂપ હોય ને ત્યારે સીધું કહી દઉં એક જ પાઈ વધવો જોઈએ બાજુમાં. બગડો તગડો એનો સહગુણક ના ચાલે. એક જ પાઈ અંશમાં હોય ત્યારે કીધું ને 0 થી 90 ની વચ્ચે. એ જ રીતે આ પાઈ લખ્યો ત્યારે એક જ પાઈ જોઈ એટલે 0 થી 90 ની વચ્ચે આવી જાય. બગડો તગડો લખું 0 થી 90 ની વચ્ચે ના આવે. તો 3 તેરી 9 2 પાઈ વધે તો એમાં નહીં જવાનું. જુઓ બતાવી દઉં. 11 3 4 12 -1 વધે આમાં જવાનું. સાઈન 3 ગુણ્યા 4 આવી રહ્યા. 3 ગુણ્યા 4 પાઈ -1 એટલે માઇનસ પાઈ. જુઓ 12 પાઈ ઓછા પાઈ થઈ ગયું. છેદ અલગ કરું. 3 3 ગયા 4 પાઈ માઇનસ પાઈ. શું થશે? 4 પાઈ માઇનસ પાઈ પૂર્ણાંક પાઈ. સોરી, આ છેદના 3 રહી ગયા છે. એ રહેશે પ્રોબ્લેમ. સાઇન પાઈ બાય 3 પૂર્ણાંક પાઈ વિધેય ના બદલાય. 4 પાઈ હમણાં જ દોર્યું હતું એટલે એ બેકી પાઈ એટલે માઇનસ એટલે એની પહેલાંનું ચરણ એટલે ચોથું. ચોથા ચરણમાં મૂળ વિધેય સાઇન ઋણ હોય એટલે માઇનસ આવે તો આ માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ. સાઇન 60નું મૂલ્ય મૂકી દેવાનું છે √3/2. ખ્યાલ આવે છે? એક એક માર્કના દાખલા છે. કોટ -15 પાઈ ફરી માઇનસ. કોટ કેવું વિધેય? અયુગ્મ. કોસ અને સેક બાકી બધા અયુગ્મ. માઇનસ આગળ થઈ ગયું. પંદર ને 4 થી ભાગું. 4 તેરી 12. 15 માંથી 12 બાદ કરું 3 વધે. એક જ વધવો જોઈએ તો 4 4 16 થાય. 4 ગુણ્યા 4 પાઈ કેટલા થયા? 16. 4 4 16 તો માઇનસ પાઈ બચે. જુઓ 16 ઓછા 1 સીધું ખબર પડે ને તો 15 આવી ગયા ભાગ્યા 4. છેદ અલગ કરું. આ 4 4 ગયા 4 પાઈ માઇનસ પાઈ ભાગ્યા 4. 4 બેના છેદમાં અલગ આવી ગયા પૂર્ણાંક પાઈ. વિધેય ના બદલાય. ફરી 4 પાઈ ઓછા ત્રીજી વાર આવ્યું. ચોથું ચરણ કોસ સિવાય બધા ઋણ હોય. આગળ માઇનસ આવે. માઇનસ માઇનસ પ્લસ. અને કોટ 45 π/4 એટલે 1. જુઓ ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 3.2 પૂરું. આટલા દાખલા, આ 5 દાખલા એક એક માર્કના SQ. એના માટે મેં તમને 2 લેક્ચર લીધા હતા. આગળનો આખો લેક્ચર, આજનો શરૂઆતનો લેક્ચર. પણ એના વગર આ થાય જુઓ જોઈએ. પહેલાં એ તો શીખવું તો પડે ને. ઓકે, જોઈ લો. હવે જો ઉદાહરણ 8 ટેક્સ્ટ બુકમાં જ છો ભાઈ. સાઈન 31 ને 3 થી ભાગવું. 3 ગુણ્યા 10 30. શેષ એક જ વધે. ઓકે, તો 3 ગુણ્યા 10 પાઈ એટલે 30 વત્તા પાઈ. આ વત્તા શેષ ભાગ્યા 3. સાઈન છેદ અલગ કરું. 3 3 ગયા 10 પાઈ વત્તા પાઈ ભાગ્યા 3. આ ડાયરેક્ટ લખવું હોય તો લખી શકો, આ કાપીને ચાલે, આવડી જાય પછી, અત્યારથી નહીં. આ પૂર્ણાંક પાઈ વિધેય ના બદલાય
એ તો આપણી રીતમાં બદલવાનું જ નથી વિધેય. બેકી પાય 10 પાય એટલે બેકી પાય એટલે એ, પ્લસ કરવું એટલે પહેલું, માઇનસ કરવું એટલે ચોથું. ગો ખાઈ જાય ધીમે ધીમે. તો પહેલું ચરણ છે સાઈન ધન હોય ધન, સાઈન 60. સાઈન 60 એટલે √3/2. ઉદાહરણ 9, કોસ ઓછા 1710 ઓકે. કોસ 1710 કોસ યુગમાં વિધેય માઇનસ હોય તો પ્લસ થઈ જાય. આની રકમ જોઈ લો, કોસેક નથી ને. એક જ મિનિટ હો. કોસેક કોસ યુગ્મ વિધેય માઇનસ હોય તો ડાયરેક્ટ શું થઈ જાય? પ્લસ. 1710 ભાગ્યા 180 કરશું ભાગાકાર. 18 ગુણ્યા 10 એટલે 1800 થાય. એટલે 18 9 હાલશે. જુઓ 0 9 એકા 0 9 8 72 9 એકા 9 ને 8 17. દસ વધે. રકમ લખવામાં 100% ભૂલ છે. એક મિનિટ હો. રકમ એ સાચી છે. 18 ગુણ્યા 9 10 શેષ વધે. તો 10નું મૂલ્ય આવડે ભાઈ? ના આવડે ને. શેષ 0 થી 90 ની વચ્ચે વધવી પડે, પણ 10નું મૂલ્ય ના આવડે ને. જીરો 9 8 72 વધી 7 9 એકા 9 ને 7 16 થાય. જો આ ભૂલ હતી. ઓકે. ગુણાકાર 0 9 8 72 7 9 એકા 9 વત્તા 7 કરવાના હતા, મેં 8 કરી દીધા હતા. 9 ને 7 16 થાય. 0 11 માંથી 2 ગયા 9 90 વધે છે. શેષ કેટલી વધી? 90. વાંધો નહીં, જોજો પછી બતાવું શું છે. કોસ 9 ગુણ્યા 180 વત્તા 90. વિધેય ના બદલાય એટલે કોસ 90 લખશો, પણ 9 પાય એટલે આ એકી પાય એટલે ડેશ વત્તા 90 આવ્યા. અહીંયાથી વત્તા 90 કરવું એટલે ક્યાં આવી જાવ? બી ડેશ. ટૂંકમાં એક્ઝેક્ટ બી ડેશ હતું એકમ વર્તુળ પરનું બિંદુ. અને બી ડેશ જે છે, બી ડેશ એના આમ છે 0 -1. એટલે અહીંયા કોસનું મૂલ્ય 0 હોય અને સાઇનનું મૂલ્ય શું હોય? -1 હોય. આ વચ્ચે વહેલી જરૂરિયાત આવી ગઈ. આજે મેં તમને ના શીખવાડ્યું હોય. હવે એક ઉપયોગ આવી ગયો, બતાવી દઉં છું, યાદ રાખજો. શીખવાડીશ ભવિષ્યમાં. આ 4 બિંદુ A1 0 હોય, A ડેશ 0 -1 હોય, સોરી -1 0 હોય, B1 0 અને B ડેશ 0 -1. આ કદાચ બાકી રહી ગયું શીખવાડવાનું, અને કદાચ ક્યાંક થોડોક ઉપયોગ આવી ગયો હોય. ડિટેલમાં નહીં, પણ થોડુંક આવી ગયું હોય. એટલે આ 0 -1 તો કોસનું મૂલ્ય એક્સ એમ એટલે મેં તમને કીધું કોસ, અને વાય એમ એટલે સાઇન. તો કોસ 0 થાય અને સાઇન -1 થાય. અત્યારે કયું છે? કોસ. તો આનું મૂલ્ય 0 થાય. ખરેખર આ સીધું બી ડેશ હતું, પણ હવે એ તો આવડી મોટી સંખ્યા અંશ માપમાં કેમ ખબર પડે? એટલે આ રીતે ખબર પડી જાય. આ રીતે આવી જ જાય. હવે આ જુઓ, 1-2 રકમો મેં જાતે લખી જ રાખેલી છે. પહેલું માઇનસ 10 યુગમાં વિધેય એટલે માઇનસ આગળ -585. ઓકે. 180 થી ભાગીએ 585 ભાગ્યા 180. 8 તેરી 54 540. શેષ કેટલી વધે? 45. 3 ગુણ્યા 180 વત્તા શેષ 45. ઓકે.
આ પાય છે 3 પાય પૂર્ણાંક પાય વિધેય ના બદલે એટલે 1045 થઈ ગયું 3 પાય એટલે a ડેશ પ્લસ હોય તો એના પછીનું ત્રીજું માઇનસ હોય તો એની પહેલાંનું એટલે બીજું એટલે અત્યારે પ્લસ 45 છે એટલે કયું ચરણ બતાવે ત્રીજું ત્રીજા ચરણમાં 10 ધન હોય આ મૂળ વિધેય ધન હોય તો આની નિશાની ધન એટલે આગળથી માઇનસ આવે છે એમ રહેશે આ માઇનસ તો આગળથી આવે છે ઉપરથી આ 10ના આધારે આ બદલાઈને 1045 થયું એની નિશાની ધન રહી એટલે આગળ માઇનસ એમને અને 1045 એટલે 1 તો આ થઈ ગયો -1 હવે જો આ કોસ માઇનસ હતું મારાથી આ કોસેટ લખાઈ ગયું છે તો આને હું કોસેક કરી દઉં ઓકે રકમ તો જે લખ્યું એ લખાય તમને ઈચ્છા થાય લખીને તમે પ્રેક્ટિસ કરી શકો મેં બુક આપેલી જ છે એમાં હશે 2-5 રકમ એની બી પ્રેક્ટિસ કરી શકો આ કોસેક 1485 ભાગ્યા 180 18 8 144 0 88 64 આ 144 5 4 કેટલા વધ્યા 45 તો કોસેક 8 ગુણ્યા 180 વત્તા 45 અને આ માઇનસ છે આગળ 2 સ્ટેપ ભેગા લખી નાખ્યા ચાલે ને કોસેક અયુગ્મ વિધેય એટલે માઇનસ અને આ ભાગાકાર હતો એ લખી નાખ્યો 1485 એટલા આ બેનો ગુણાકાર વત્તા શેષ આ 8 પાય આ પાય છે 8 પાય એટલે આ થઈ ગયું કોસેક 45 8 પાય એટલે અહીંયા આવે એ વત્તા એટલે પહેલું ચરણ પહેલા ચરણમાં ધન હોય એટલે આ ધન જ રહેશે ટૂંકમાં આ જે છે એની જ નિશાની આ રહેશે એટલે આગળના માઇનસ એમને કોસેક 45 √2 આ થઈ ગયો જવાબ સેક 101 પાય ભાગ્યા 6 6 થી ભાગો 101 ને 6 એકા 6 4 વધે 41 6 7 42 તો 1 થાય ના ખબર પડી 6 એકા 6 6 7 42 તો -1 થાય 6 6 36 લઉં તો અહીંયા 5 શેષ વધે મેં તમને કીધું પાય સ્વરૂપ હોય ત્યારે શેષ કેટલી વધવી જોઈએ 1 જ પછી પ્લસમાં વધે કે માઇનસમાં આ માઇનસમાં વધે તો આનો અર્થ 6 ગુણ્યા 17 પાય એટલે આ 6 17 102 પાય આ માઇનસ શેષ એટલે માઇનસ પાય ટૂંકમાં 102 પાય ઓછા પાય 101 પાય આવી ગયું ભાગ્યા 6 છેદ અલગ કરો 6 6 ગયા 17 પાય ઓછા પાય ભાગ્યા 6 17 પાય એટલે એ ડેશ 1 પાય એટલે અહીંયા એ ડેશ પ્લસ કરું તો ત્રીજું ચરણ માઇનસ કરું તો બીજું માઇનસ એટલે બીજું ચરણ બીજા ચરણમાં ઓલેસ સાઇન સિવાય બધા ઋણ હોય એટલે સેક ઋણ હોય સેક 30 કોસ 30 નું વ્યસ્ત કોસ 30 એટલે √3/2 π/6 એટલે 30 કોસ એટલે √3/2 તો એનું વ્યસ્ત 2/√3 કોસેક 1117 મોટી સંખ્યા એટલે લખું છું કે આ મૂલ્ય શોધોમાં અહીંયા ગમે તેવડી મોટી સંખ્યાઓ લખું કોઈ ફેર ના પડે 4 4 દુ 8 3 વૈધા 31 4 7 28 3 વૈધા 37 4 4 36 શેષ 1 આવી ગઈ 4 દુ 8 11 માંથી 8 ગયા 3 ઉપરથી 1 લીધા 4 7 28 31 માંથી 28 ગયા 3 ઉપરથી 7 લીધા 4 4 36 કોસેક ભૂલ છે આ કવન કહે છે ભૂલ છે ભાગાકારમાં 1 મિનિટ આ ત્રીજું પ્રકરણ કવનને બી ભણાવું છું હા બોલ શું ભૂલ છે અચ્છા 4 4 36 ના થાય 4 9 36 થાય ગુડ ઓકે આ ચોકડો લખતો તો નવડો છે 4 ગુણ્યા 279 સોરી
હા બરાબર છે 4 ગુણ્યા 279 પાઈ વત્તા 1 હોય તો એટલે આ વત્તા 1 પાઈ આ બેનો સરવાળો 4 ગુણ્યા 279 એટલે આમાંથી એક બાદ કરો 1116 પાઈ આવશે 1116 વત્તા 1 એટલે 1117 પાઈ આ ભાગ્યા 4 કોસેક 4 અલગ કરી દો 279 પાઈ વત્તા પાઈ ભાગ્યા 4 આના છેદમાં 4 લખું એટલે ઉડી ગયા આ પાઈ બાય 4 કોસેક પાઈ બાય 4 279 આ છેલ્લો આંકડો જોવાનો 9 એટલે એકી સંખ્યા ટૂંકમાં એકી પાઈ છે તો એ ડેશ વત્તા કરું તો ત્રીજું ચરણ ઓછા કરું તો બીજું ચરણ અત્યારે વત્તા છે એટલે કયું ચરણ છે ત્રીજા ચરણમાં 10 સિવાય બધા ઋણ હોય તો આ માઇનસ એટલે આગળ માઇનસ અને પાઈ બાય 4 એટલે √2 સાઇન પાઈ બાય 4 નું વ્યસ્ત સાઇન 45 એટલે 1/√2 એનું વ્યસ્ત એટલે √2 બોલો ખ્યાલ આવે છે તો 3-4 મેં એક્સ્ટ્રા રકમ લીધી હવે આવી 2-4 રકમ તમારી પાસે રેફરન્સ બુક આપેલી છે એમાં હોય જ કિંમત શોધોની એ તમારે પ્રેક્ટિસમાં કરવાની બરાબર છે કરી દો આટલું તૈયાર ચલો લખી લ્યો હવે જુઓ આજે આપણે આટલું રાખીશું એટલે ત્યાં આપણું સ્વાધ્યાય 3.2 પૂરું થાય હવે એકમ વર્તુળ હમણાં નહીં દોરું હવે સૂત્રો આધારિત દાખલા શરૂ થશે એટલે સૂત્રો લખીશું તૈયાર કરીશું ને એ દાખલા કરીશું પણ એ નવા લેક્ચરમાં આજ આટલું રાખીશું